MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ। असली मसाले साथ साथ MDH કરી નાપાક હરકત કરી હતી, જે સ્થળે પહોંચી TV9 ની ટીમ। વર્ષ 1971 બાદ ફરી પાકિસ્તાનના નિશાના પર ભુજની બોર્ડર હોય તેવું લાગી રહ્યું છે, પરંતુ અહીંના લોકો અને ભારતીય સેના બંને સતત રહીને પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપી રહ્યા છે। અનેક વખત પાકિસ્તાનની નાપાક હરકત ભારતીય સેના નિષ્ફળ કરી રહી છે, ત્યારે અહીંના લોકોએ જણાવ્યું કે 1971માં પણ લખપત ગામમાંથી વિમાનો ઉડતા હતા અને આજે પણ દુશ્મનના વિમાનો ઉડે છે, પરંતુ અહીંના લોકો પણ એટલા સતર્ક અને ભારતીય સેના સાથે પાકિસ્તાનને જવાબ આપવા તૈયાર છે। ઓપરેશન સિંદૂર બાદ દેશની સીમા પર જે પ્રકારે તંગદિલીનો માહોલ સર્જાયો છે ને આ વખતે નિશાના પર 1971ની લડાઈ બાદ પ્રથમ વખત કચ્છ વિસ્તાર છે તે પણ નિશાના પર છે, કારણ કે જે સરહદી વિસ્તાર છે અને નાપાક જે સરહદ પારથી અહીં વિસ્તાર છે તેમાં પણ કેટલીક હરકતો છે તે સામે આવી છે। આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ। આ જે દ્રશ્યો છે તે જે પશ્ચિમ કચ્છ છે તેના છેવાડાના ગામના વિસ્તાર છે, ક્રિક વિસ્તાર છે તે આને કહેવામાં આવે છે અને દલદલનો ખૂબ મોટો વિસ્તાર છે। જે રીતે સૂત્રો પાસેથી માહિતી મળી છે કે જે છેલ્લા 2 દિવસથી જે કચ્છ વિસ્તારમાં પણ જે પ્રકારે ડ્રોન મારફતે કેટલીક હરકતો કરવાનો એક પ્રયાસ છે તે કરવામાં આવ્યો અને આ જ વિસ્તાર છે તેને ટાર્ગેટ બનાવવામાં આવ્યોનું સામે આવ્યું છે ને આ વિસ્તાર છે તે ખૂબ જ મોટો વિસ્તાર છે અને જે પશ્ચિમ ગુજરાત તમે કહો, પશ્ચિમ ભારત તમે કહો કે પશ્ચિમ કચ્છ તમે કહો, તેનો આ છેવાડાનો વિસ્તાર છે અને સીધી જે સીમા પાર સરહદો છે, આંતરરાષ્ટ્રીય બોર્ડર છે તેના વિસ્તાર છે તે અસર કરે છે। મારી સાથે કેટલાક અહીંના સ્થાનિક લોકો છે, આપણે તેની સાથે વાત કરીશું। કાકા, શું કહેશો? 1971ની લડાઈમાં પણ કચ્છને નિશાના પર હતું, આ વખતે પણ જે પ્રકારની હરકતો છેલ્લા 2 દિવસથી થઈ રહી છે, શું માનો છો કે નિશાના પર ભુજ કચ્છ પણ હોઈ શકે છે? જી, એવું છે કે અહીંયા જો લખપત છે ને એકદમ બાજુમાં થાય છે અને 71ની લડાઈ, 65ની લડાઈ એ મને યાદ છે। અહીંયાથી જ પ્લેનોની અવર જવર હતી અને બાજુમાં ભાનાડા થતો હતો, એટલે અમને વધારે ડર લાગતો હતો કે શાયદ ભાનાડા ઉપર જો એવું થાય તો અમારો ગામ આવી જાય। એના એ સમયે અમને લાઇટો જે પણ કંડીલ હતા તે વખતે બંધ કરવામાં આવતા। સાંજના સમયે GRD છે, પોલીસ છે, જે પણ આવતા હતા કે રાતના તમે લાઇટ સાંજના વહેલા તમે જમી લો અને લાઇટ બંધ કરીને સૂઈ જાઓ। એટલે એ વખતે પણ એકદમ સુરક્ષા બહુ સારી હતી તે વખતે પણ। અત્યારે પણ જે રીતના હરકતો છે તે થઈ રહી છે, ભલે કોઈ તેને કારણે કોઈ નુકસાન નથી થયું, પરંતુ જરૂરથી એક હરકત અહીં થવાનો એક પ્રયાસ થયો છે, શું કહેશો તમે? જી, એવું છે કે હવે લખપત છે બધી રીતે પ્રખ્યાત, તે વખતે તો એટલું બધું નહોતું, પણ હાલમાં તો બહુ ટુરિઝમ ક્ષેત્રે લખપતનું બહુ મહત્ત્વ છે, એટલે આંતરરાષ્ટ્રીય રીતે પણ લખપત બહુ ફેમસ છે। એટલે એવું થઈ શકે કે બાજુમાં થાય છે અને પછી ભાનાડો છે એના ઉપરથી જો અવર જવર થાય તો લખપતને વધારે અને ભુજ છે એને વધારે નુકસાન કરી શકે છે। એ રીતના જે હરકતો છેલ્લા 2 દિવસથી થઈ રહી છે, કેટલું તંત્ર એલર્ટ છે? તમે સરહદી ગામમાં રહો છો તો તમે પણ શું ધ્યાન રાખો છો, તકેદારી રાખો છો? અમારું જે ગામ છે સરહદ ઉપર આવેલું છે અને અમારી જવાબદારી છે। અહીંયા લખપતની વાત કરું તો લખપત ગામમાં હિન્દુ, મુસ્લિમ, શીખ ત્રણેય ધર્મના લોકો રહે છે અને અમે ખૂબ હળીમળીને રહેતા હોઈએ। હમણાં જે સમગ્ર દેશમાં પરિસ્થિતિ ચાલી રહી છે તે પરિસ્થિતિની વાત કરું તો અમારી જે અહીંયા જે આર્મી છે, આપણી BSF છે, પોલીસ છે, સ્થાનિક જે તંત્ર છે એ બિલકુલ એલર્ટ છે। BSFના ઈરાદા હોય કે એક ગુજરાતીના એક ભારતીયના ઈરાદા હોય, અને આ જ ઈરાદાઓ છે તે નાકાબ મનસૂબાઓ છે તેને પાર થવા નહીં દે અને પાકિસ્તાન કોઈ પણ પ્રકારની હરકત કરશે તો તેને જડબાતોડ જવાબ આપવા માટે સક્ષમ છે। અને સ્થાનિક લોકો અને ખાસ કરીને જે બોર્ડર વિસ્તારના લોકો છે તે પણ તમામ લોકો છે તે સુરક્ષા એજન્સીઓ છે તેની સાથે ખભો મિલાવી અને આ કામગીરી છે, આ જે તંગદિલી છે તેમાં સાથ આપી રહ્યા છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 ભુજ। MDH ચણા મસાલા। હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે। MDH